નમસ્કાર ખેડૂત મિત્રો, હું દિનેશ ગેડિયા સિગ્મા ક્રોપ સાયન્સ વતી ફરી એકવાર સોમનાથ ડિસ્ટ્રિક્ટની મુલાકાત આજે આવ્યો છું. આજે આપણે એક પ્રગતિશીલ ફાર્મર છે, એની સાથે છે આપણે એક મિત્ર વેપારી છે, એની સાથે છે બંનેની સાથે ડુંગળીનો પ્લોટ ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટનું પ્રાંચી ગામ, જ્યાં પાંચી તાલુકાના આપણે એરિયાની વિઝિટ છે. તો સુપિક સોઇલ, સિગ્મા કંપનીનું સુપિક સોઇલ એક ફાર્મરે યુઝ કર્યું છે, એનો અભિપ્રાય લેવા આવ્યા છે. આજે 5 દિવસ થયા છે એને યુઝ કર્યું, તો એની વિઝિટ એ છે કે શું સુપિક સોઇલથી શું ફરક પડ્યો. બરાબર છે, તો પહેલા માટી પાછી અત્યારનું કરી નાખો. હા, બરાબર, કાંઈ વાંધો. એટલે શું ફરક પડ્યો અને એની ચર્ચા કરવા માટે અહીંયા આવ્યા છે. બરાબર, તો તમારું એક નામ આપશો કાકા? જયંતિભાઈ. જયંતિભાઈ ગોપાલભાઈ રાતીધાર. રાત્રિ ગામ કયું છે આપણે? રાતીધાર. બરાબર છે, ને પ્રાંચી તાલુકો લાગે? પ્રાચી તાલુકો તાલાળા લાગે. તાલાળા લાગે, ગામ બાજુ પ્રાંચી પ્રાચી લાગે. બરાબર. હવે આ સુપિક સોઇલ વાપરીને કેટલા દિવસ થયા તમારે? આ ત્રીજો દિવસ છે. 3 દિવસ થયા યુઝ કર્યાનું, પાયું એને. પાયું એને. બરોબર, તમે આ કેટલા વીઘાની ડુંગળી કરી છે આજે? 3 વીઘાની. 3 વીઘા. 3 વીઘા. હવે આપણે જ્યાં યુઝ કર્યું એની માટી લીધી, જ્યાં નથી યુઝ કર્યું એની માટી લીધી, બેયની માટીમાં તમારો અભિપ્રાય શું કે શું આ પાયા પછી જમીનમાં શું ફરક દેખાડો? ફરક છે, પાયું ઈ માટી આ દવા પાઈસી માટી કાળી અને મોકરી પડી ગઈ છે. બરાબર છે, આ જે પાયું, આ પાયું ઈ હા એ માટી પોચી અને કાળી પડી ગઈ અને મોકરી પડી ગઈ છે. બરાબર છે. અને જે નથી પાયું સોયાબીન માંથી ધૂળ લીધી માટી, ઈ માટી કડક છે અને સફેદ દેખાય. સફેદ દેખાય, કડક દેખાય. કડક દેખાય. કડક દેખાય. પછી આ તમારી જે ડુંગળીની અંદર 4 દિવસ પહેલા 5 દિવસ પહેલા શું તકલીફ હતી? આમાં પીડાશ બહુ દેખાતી હતી અને વર્તક બહુ નહોતું. આ પાયા પછી બેયમાં ફેર છે, વર્તક છે અને કાળી થઈ ગઈ. બરાબર છે, વધે છે ને પીળાશ હતી, પીળાશ ઓછી થવા મળી ને તમારે ડુંગળીની અંદર સુધારો ઘણો આવવા મળ્યો ખાલી 4 થી 5 દિવસ. 5 દિવસમાં. બરાબર છે. આ સિગ્માની પ્રોડક્ટ સુપિક સોઇલ છે, એ ખરેખર વાપરવા જેવી અનુકૂળ છે, ખેડૂત માટે સારી છે. જમીન સુધરે. બરોબર, તમને ખાલી 4-5 દિવસની અંદર જમીનનો તફાવત ફેર દેખાયા. આ ભાઈના હાથમાં 2 માટી છે, બેયનો તફાવત દેખાય. બરોબર, જરાક કેતન સાહેબ લેવડાવજો ને. આ જે યુઝ કરી ઈ માટી, આ જે નથી વાપરી ઈ માટી, આ જે છે નથી વાપરી ઈ માટી, આ જે વાપરી, ખાલી આની અંદર કોઈ કલર કે કેમિકલ નથી નાખ્યું, પણ ખાલી 4 થી 5 દિવસ સુપિક સોઇલ યુઝ કરી ઈ માટી, નથી વાપર્યું ઈ માટી. તો ખેડૂત મિત્રોને આપણે જે સિગ્મા કંપનીનું જે સુપિક સોઇલ છે, અમે એમ કહીએ છીએ કે છાણિયા ખાતરનો ઓપ્શન છે, કે દેશી છાણિયા ખાતર જેવું કામ કરે. ખાલી 4 થી 5 દિવસમાં તમને એવું લાગ્યું કે ખરેખર એવું કામ કરે આ પ્રોડક્ટ? કરે. બરોબર, ખેડૂતોને અભિપ્રાય દેવો હોય તો દેવાય. 100% દેવાય. ખેડૂત માટે સારી વસ્તુ. હા, સારી વસ્તુ છે. બરોબર છે ને. આજે આપણી સાથે વિક્રાતા છે પણ અહીંના પ્રાચીના, તો તમારું શું કેવું છે કે તમે ખુદે આજે જોયું માટીનો ફરક છે, આ ડુંગળીની અંદર ફરક છે? હા, બરોબર, સારી વસ્તુ છે. સારી વસ્તુ છે, વાપરા જેવી. દેશી ખાતર જેને ન મળતું એને તો એના માટે ફાયદો. દેશી ખાતર ના મળતું હોય તો સુપિક સોઇલ નો ઉપયોગ કરીને આપણે એની ઉણપ પૂરી કરી શકીએ. બરાબર, તમારો અભિપ્રાય આપવા ખૂબ ખૂબ આભાર.